આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગંભીર ગુનાની ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ થઈ હોવાના સમાચાર। પ્રવીણ રામ, રાજુ કરપડા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવાના સમાચાર। આ બંનેની સાથે સાથે જૂનાગઢથી રાજુ બોરખતરિયા પણ જ્યાં ઉપસ્થિત હતા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગઈકાલે જે બોટાદમાં બબાલ થઈ હતી ત્યારબાદ એ મામલો ટોક ઓફ ધ ટાઉન જે છે તે બન્યો હતો। બોટાદ એપીએમસી ને લઈને જે વિવાદ અને વિરોધ થઈ રહ્યો હતો, હળદળ ગામે પોલીસ અને ખેડૂતોની બબાલ જે છે તે મામલે સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગંભીર ગુનાની ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ થઈ હોવાના સમાચાર। પ્રવીણ રામ, રાજુ કરપડા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવાના સમાચાર। 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। એફઆઈઆરમાં 90% લોકો સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનો આ સૌથી મોટો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, ગેરકાયદે મંડળીની ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટની ધારા હેઠળ એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાથે જ બોટાદ એપીએમસીનો જે વિવાદ એ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, એ મામલો જે છે તે બીચક્યો હતો। ખેડૂતો મોટી સંખ્યામાં હળદળ ગામે પહોંચ્યા હતા। પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડા સામે એફઆઈઆર નોંધાઈ છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાય છે। પ્રદીપ, જે રીતે ગઈકાલથી આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં હતા, આંદોલન થયું અને સાથે જ જે પ્રમાણે અત્યારે સમાચાર કે બંને નેતાઓ પર, પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા ઉપર એફઆઈઆર નોંધાઈ છે। બિલકુલ ભાવિક, આમ આદમી પાર્ટીના બંને નેતાઓની સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે તેમની સાથે રહેલા કેટલાક અન્ય નેતાઓના પણ નામ જે છે તે ફરિયાદની અંદર દાખલ કરવામાં આવ્યા છે। ગંભીર ધારાની કલમો હેઠળ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયાથી લોકોને ઉશ્કેર્યા હોવાની કલમોનો ઉલ્લેખ કરાયો છે। આ આખી ફરિયાદની અંદર 85 લોકોના નામ જો ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોટાદમાં જે હળદળ ગામ ખાતે જે બબાલ થઈ હતી, એ બબાલને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે જે નેતાની આગેવાનીની અંદર સભા મળી હતી, જેમાં રાજુ કરપડા, પ્રવીણ રામ, આ બંનેની સાથે સાથે જૂનાગઢથી રાજુ બોરખતરિયા પણ જ્યાં ઉપસ્થિત હતા તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપના નેતાઓની સામે આ ગંભીર ગુનાની ધારા હેઠળ કલમ દાખલ કરાઈ છે, કે જેમાં 85 જેટલા લોકોના નામજોગ સામે ફરિયાદ છે। જેમાં રાજુ કરપડા કે જેમણે આ ખેડૂત મહાપંચાયત બોલાવીને તેનું આહવાન કર્યું હતું। હત્યા ઘટનાની અંદર હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, ગેરકાયદેસર મંડળીની ધારાઓ હેઠળની ફરિયાદની અંદર કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે કલમો અંતર્ગત ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાથે સાથે સરકારી મિલકતને નુકસાન, સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટની ધારાઓની સામે પણ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ આખી આ ફરિયાદની અંદર વાત કરવામાં આવે, મહત્વપૂર્ણ વાત એ છે કે જે 85 લોકોના નામજોગ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંના મોટા ભાગના લોકો સુરેન્દ્રનગર જિલ્લાના વતનીઓ છે। સુરેન્દ્રનગર જિલ્લાના વતની હોવાની અંદર પણ ફરિયાદની અંદર ઉલ્લેખ થયો હોવાની વાત સામે આવી રહી છે। જોકે બીજી તરફ મહત્વપૂર્ણ વાત એ છે કે આખી આ ઘટનામાં વાત કરવામાં આવે તો કેટલાક એવા નેતાઓના પણ નામ સામેલ છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોય એવા નેતાઓના પણ નામની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે હવે સુરેન્દ્રનગર ભાગના નેતાઓનો નામનો ઉલ્લેખ છે, તેમની અટકાયત પણ કરવામાં આવી હોવાના સમાચાર છે। ગત મોડી સાંજે ઘટના બની દરમિયાન લગભગ 20 કરતા પણ વધારે લોકોની અટકાયત કરી હતી અને ત્યારબાદ આખી રાત દરમિયાન કાર્યવાહી ચાલશે। રાજુ કરપડા અને પ્રવીણ રામ કે જેઓ હજી સુધી ફરાર છે, તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ કેસની અંદર તેમની અટકાયત થશે ત્યારે આગામી સમયની અંદર મહત્વપૂર્ણ વાતને લઈને તપાસની અંદર ખુલાસો થાય તેવી શક્યતાઓ છે। જો કે આજે વહેલી સવારથી જ જૂનાગઢના રેન્જ આઈજી કે નિલેશ ઝંઝાવાડિયા કે જેઓ ચાર્જની અંદર છે ત્યારે ભાવનગર રેન્જમાં, તેઓએ ત્યાં મુલાકાત લીધી હતી। બોટાદ જિલ્લા પોલીસ વડાએ સતત આખી રાત દરમિયાન બોટાદની અંદર કોમ્બિંગ પણ કર્યા હતા
હવે એ તમામની વચ્ચે ત્યારે આરોપી જ્યારે અટકાયત કરવામાં આવશે તમામની, ત્યારે મહત્વપૂર્ણ વાતને લઈને ખુલાસાઓ જે છે તે થઈ શકશે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે બોટાદના હળદળ ગામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ત્યારબાદ ખેડૂતોએ પણ એ પથ્થરમારો કર્યો હતો, તેના અલગ અલગ એ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ મુખ્ય વાત એ કે લોકોને ઉશ્કેરવા બદલ એમના પર જે ફરિયાદ કરવામાં આવી છે, રાજુ કરપડા, પ્રવીણ રામ સાથે જ અન્ય કેટલાક લોકો છે, એમના પર એ 85 જેટલા લોકો પર નામજોગ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસ જે છે તે આગળની હવે કાર્યવાહી અત્યારે હાથ ધરી રહી છે, અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે, વિડીયો મારફતે લોકોને શોધવાના પ્રયત્ન કરી રહી છે. સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓ છે કે જે ઘવાયા છે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, કેટલાક ખેડૂતો પણ ઘવાયા છે તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે. ત્યારે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ પર જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને જે ફરાર છે તેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.